તો આ તરફ અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને પણ કોંગ્રેસનો પ્રચાર વાસણા બોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ જોરદાર પ્રચાર કર્યો। કોંગ્રેસના ઉમેદવારો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ જોશી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વાસણામાં 5 વર્ષમાં કોઈ વિકાસના કાર્યો થયા નથી તેવો તેમનો મત છે। સાથે સાથે માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો હોય છે, કોઈ જ કામ કર્યા નથી તેવું પણ તેમણે જણાવ્યું છે। આ વખતે વાસણાના લોકો કોંગ્રેસને વિજય બનાવશે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો એડી ચૂંટણીનો જોર લગાવી રહ્યા છે ચૂંટણીનો જંગ જીતવા માટે। વાસણા વિસ્તારની વાત કરીએ તો વાસણા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશભાઈ જોશી પણ ગલીએ ગલીએ ફરી અને પ્રચાર કરી રહ્યા છે, મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જિગ્નેશભાઈ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। જિગ્નેશભાઈ, અત્યાર સુધી આપ ફર્યા છો, આપને કયા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો છે? અત્યારે હાલમાં ભાજપથી જનતા બધી કંટાળેલી છે। અત્યારે અમે સ્લમ એરિયામાં આવેલા છે। સ્લમ વિસ્તારની અંદર કોઈ જ થયો નથી વિકાસના બધા જૂઠાણા ચલાવવામાં આવ્યા છે। અત્યારે હાલમાં 5 વર્ષથી કોઈ જ કામ થયું નથી અને હાલની અંદર પ્રજામાં બી રોષ છે કે ભાઈ ભાજપે કોઈ જ કામ કર્યા નથી। અહીંયા જે અમે સ્લમ વિસ્તારમાં ફરી રહ્યા છીએ ત્યાં કોઈને સ્વચ્છ પીવાનું પાણી નથી મળી રહ્યું, પીવાના પાણીની બહુ કમી છે। પ્લસ આવા જે રોડ છે અત્યારે હાલમાં અહીંયા રોડ બની જગ્યાએ થીગડાઓ મારેલા છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર એ લોકોએ કરેલો છે। હાલની અંદર અહીંયા કોઈ જ સુવિધા આપવામાં આવી નથી, એટલે જેથી કરીને અત્યારે અહીંયાનો બધા પબ્લિકમાં રોષ છે, એટલે આ વખતે કોંગ્રેસ આવે એવી પૂરેપૂરી શક્યતા છે। મતદારોને તમે મળી રહ્યા છો તો કયા કયા મુદ્દાના આધારે એમને મત આપવા માટે વિનંતી કરી રહ્યા છો અને એમનો રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? અમે જે મેનિફેસ્ટો બનાવ્યો છે જે વાસણા વોર્ડનો, એમાં અમે જે અહીંયાના લાગતા વળગતા જે પ્રશ્નો છે એના પ્રમાણે અમે મેનિફેસ્ટો બનાવેલો છે। અહીંયાની સ્કૂલોમાં સારું શિક્ષણ એમના છોકરાઓને મળી રહે, આજે મફતમાં એજ્યુકેશન મળી રહે, આ વસ્તુની સુવિધાઓ છે। બીજી વસ્તુ સ્વચ્છ પાણી બધાને મળી રહે। અહીંયા અમે ફાયર બ્રિગેડની સુવિધા કરી રહ્યા છીએ કે ફાયર સ્ટેશન અહીંયા બને, તેના માટેની અમે રિક્વાયરમેન્ટ અહીંયા કરી રહ્યા છીએ। હાલની અંદર કાલની અંદર જ આગ લાગી હતી, રાત્રે 2:30 વાગ્યા સુધીમાં આગ લાગી હતી। આગ લાગવા તરફથી અમે ફાયર સ્ટેશનમાં ફોન કર્યો, 25 મિનિટ સુધી કોઈ વાહન આવી નથી, કોઈ સુવિધા મળી નથી। આજે ચલો એક ઓપન જગ્યા ઉપર આગ લાગેલી હતી, પણ નોર્મલ જ્યાં વસ્તી રહે છે ત્યાં આગ લાગી 25 મિનિટ સુધી ફાયરની સુવિધા મળે તો ત્યાં સુધી કેટલાય લોકોના મૃત્યુ થઈ શકે એવા। એટલે અમારી પહેલી માંગ એ બી છે કે ભાઈ અહીંયા ફાયર સ્ટેશનની સુવિધા આપવામાં આવે। આ સિવાય એવા કયા કયા મુદ્દા અથવા તો પ્રાયોરિટી તમારી રહી છે ઇલેક્શનમાં કેમ્પેનિંગના પ્રચાર દરમિયાનની વાત કરીએ? અત્યારે હાલમાં પ્રચારમાં અમારા કોંગ્રેસ પાર્ટીના 3 ઉમેદવારો એડી ચોડીનું જોર લગાડીને અમે હાલમાં પ્રચાર કરી રહ્યા છે। અહીંયાની જનતાઓને સમજાવી રહ્યા છે કે ભાઈ હવે આવનારા ભવિષ્યમાં તમારા છોકરાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે કોંગ્રેસને મત આપો, અને અમે એવું નથી કે જૂઠા વાયદા જ કરીશું, જે છે કામ કરીને બતાવીશું। અને એમને સંપૂર્ણપણે આજે સરકારની અંદર અનેક લોકો અરજી લઈને જાય છે, કામ થતા નથી એ લોકોના, પણ અમે ઘરે બેઠા એમને સગવડ આપીશું કે એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્યાં કચેરીએ ના જવું પડે, એ તરફથી અમે સુવિધાઓ આપીશું। કેમ કે હવે દિવસો બાકી નથી રહ્યા, વધારે ટૂંકા દિવસો છે, એટલે એવું કહેવાય કે કલાકો બાકી રહ્યા પ્રચાર પૂર્ણ થવાને, તો સ્ટ્રેટેજી કયા પ્રકારની છે અંતિમ ઘડીના પ્રચારમાં? હાલમાં અમે જે કેમ્પેન ચલાવી રહ્યા છીએ એ કેમ્પેનમાં દરેક જે સોસાયટીના ગ્રુપ મિટિંગો કરીએ છીએ, બધાને સાથે જોડીને અમે અમારા તરફથી જેટલો બી પ્રયાસ થશે એટલો પ્રયાસ એમના માટે કરી રહ્યા છીએ, અને મતદાન વધારે પડતું થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ છે। તો આપ જોઈ રહ્યા છો કે આ વાસણા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે, અને એમાં જિગ્નેશભાઈ કે જે યુવા નેતા છે અને અહીંની ગલી ગલીએ ફરી અલગ અલગ પ્રકારે એમના જે મુદ્દા છે એ મુદ્દા લોકો સમક્ષ લઈ જઈ અને કંઈક આ પ્રકારે એમના સહકર્મીઓ અને કાર્યકર્તાઓની સાથે એમના સમર્થનમાં એમને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે। કેમેરા પર્સન ગજરાટની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।